મારા વીરની ચેદની રાહ જોઈ રહી. આ માતાજી પાસે રોજ દેવો કરીને માંગતી. મારો ભઈલો મને એકવાર મળી જાય ને તો મારું બધું થઈ જાય. મારો માનો જણો આવે મારા ઘરે. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ખજૂરભાઈ એક એવા પરિવાર સુધી પહોંચે છે કે જે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાગરકા ગામમાં વસવાટ કરી રહ્યા છે. મિત્રો, કે એવો પરિવાર કે બંને સગા ભાઈઓ ખૂબ જ જન્મથી દુઃખી થઈ રહ્યા હતા. મિત્રો, કે ખૂબ જ દુઃખથી પીડાઈ રહ્યા હતા. બંને ભાઈના હાથ પગ કશું જ કામ કરી શકતા નથી. તેના માતા પિતા એટલા સક્ષમ છે કે બંનેની સેવા કરે છે. હાલમાં તેના માતાએ પણ મિત્રો હાર માની છે કે તે હરેરી ગયા છે બાળકોની સેવા કરીને, પણ ગામના લોકો કે કોઈનો સપોર્ટ મળ્યો નહીં. એટલા બધા દુઃખી થઈ રહ્યા હોવા છતાં પણ મિત્રો કોઈની આંખ ના ઉલકી કે આ પરિવાર એટલો દુઃખમાં છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો કહેતા હોય છે કે આણે આ પ્રોબ્લેમ મને કહી દીધો તો આપણે તેની મદદ કરત અને આ તે જિંદગી જીવી શકત, પણ અત્યારે કોઈ મિત્રો મદદ કરતું નથી. જ્યારે તે માણસ વયો જાય છે ત્યારે બધા જ લોકો મોટી મોટી વાતો કરતા હોય છે કે અમને કીધું હોત તો અમે સપોર્ટ કરત, તેને સાથની જરૂર હોય તો અમે આપત. પણ મિત્રો જ્યારે મુસીબત હોય ને ત્યારે કોઈ પૂછતું નથી. તો આ પરિવાર સાથે પણ એવું જ કંઈક થયું છે મિત્રો, કે બંને ભાઈઓ ખૂબ જ દુઃખી છે. જ્યારે તેની માતાએ મિત્રો શિકોતર માતાજી પાસે અને મેલડી માતાજી પાસે પ્રાર્થના કરી હતી કે હે માતાજી, ખજૂરભાઈને જેમ તેમ કરીને મારા સુધી પહોંચાડો, જેથી મારા બાળકોનું જીવન સક્ષમ બને, મારા બાળકો સુખી જીવન જીવે. અને જે આ અમને ઘર વિહોણા અમે છે તો ઘર બની જાય ને તાત્કાલિક ધોરણે આ બાળકો સારું જીવન જીવવા મળે. તો ખજૂરભાઈને આ જાણ થતાં ખજૂરભાઈ તાત્કાલિક ધોરણે નાગરકા ગામમાં બંને ભાઈઓની મુલાકાતે ગયા હતા. અને ત્યાં જઈને ખજૂરભાઈએ જે જોયું કે ખૂબ જ બાળકો દુઃખી થઈ રહ્યા હતા. મિત્રો, કે 10-10 વર્ષથી એક જ ઓરડામાં કેદ હતા. ત્યારબાદ ખજૂરભાઈએ તાત્કાલિક ધોરણે નિર્ણય લીધો કે હવે આપણે ઘર અહીંયા બનાવવાનું છે. ત્યારબાદ એક ગામમાં પ્લોટ જોવા ગયા અને ત્યાં જ મિત્રો કામ ચાલુ પણ કરી દીધું છે. તો આ છે ખજૂરભાઈ મિત્રો, કે જે રાત દિવસ મહેનત કરે છે માત્ર ને માત્ર ગરીબો પાછળ. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાકી તમારી આજુબાજુમાં જ્યાં પણ આવો પરિવાર હોય મિત્રો, તો બની શકે તો મદદ કરવી જોઈએ. માણસ વયો જાય એની કરતાં 2 વર્ષ જીવીને સારું જીવન જીવે તે મહત્વનું. તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો. વિડીયો મેક્સિમમ લોકોને શેર જરૂર કરી દેજો.